વડોદરા શહેરમાંથી બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા પાણીની નવી લાઈન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેને લઈને પાલિકા કચેરીથી લઈને મુખ્ય માર્ગ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું। આ માર્ગ પર ડામર પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી દરમિયાન પાલિકાની મોટી નિષ્કાળજી સામે આવી છે। મુખ્ય માર્ગ પર ડામર પથરાતો હોવા છતાં ટ્રાફિક પોલીસને યોગ્ય રીતે જાણ કરવામાં આવી હતી નહીં। પરિણામે ખંડેરાવ માર્કેટ રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે કામ કરતા મજૂરો અને પાલિકા કચેરીના ગેટ પાસે હાજર પાલિકાના સિક્યુરિટી કર્મચારીઓને જ ટ્રાફિક સંભાળવાની ફરજ નિભાવવી પડી હતી। હવે મોટો પ્રશ્ન એ છે કે જ્યારે મુખ્ય માર્ગ પર આટલી મોટી કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે ટ્રાફિક વિભાગ સાથે યોગ્ય સંકલન કેમ ન કરવામાં આવ્યું, અને જો જાણ કરવામાં આવી હતી તો સ્થળ પર ટ્રાફિક બંદોબસ્ત કેમ જોવા મળ્યો નથી। આ સમગ્ર મામલે પાલિકાની આયોજન ક્ષમતા અને વ્યવસ્થાપન પર ગંભીર સવાલો ઊભા થયા છે। અભિપ્રાય ન્યૂઝ વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।